જામનગર જિલ્લાના પંચાયતની કચેરીમાં આગ લાલ બંગલા પાસે જ્યારે પંચાયતની કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। જિલ્લા પંચાયતની આરોગ્ય જ્યારે વિભાગમાં આગ લાગવાથી કોમ્પ્યુટર ઓફિસ, ફાઇલ, એસી સહિતની ઓફિસની ચીજ વસ્તુઓ પણ આગથી ખાક। આગ લાગવાથી જ્યારે લાખોનું નુકસાન હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે। હું ડૉક્ટર પીકે સિંહ, CDHO ઇન્ચાર્જ। આજ સવારે 6:30 વાગે જિલ્લા પંચાયતના DPMUમાં એક ખૂણામાં આગ લાગી છે અને એનાથી નુકસાન થયેલું છે। ઇલેક્ટ્રોનિક વસ્તુ, કમ્પ્યુટર, એસી વગેરેને નુકસાન થયેલ છે અને અમુક કાગળો બળી ગયા છે। જે ઇમ્પોર્ટન્ટ કાગળો છે, રેકોર્ડ્સ છે, એ પણ બળી ગયા છે અને કમિટી બનાવી અને અમે સર્વે કરી રહ્યા છીએ કેટલાના નુકસાન થયા છે। 6:30 લગભગ અરાઉન્ડ 6:30 AM માં આગ લાગી છે એવા મને સૂચના મળી છે। કારણમાં તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટ થયા હશે, બાકી તપાસનો વિષય છે, પછી ખ્યાલ આવશે કે શું થયું છે।